ડ્રોનથી કેપ્ચર થયેલા આ દ્રશ્યો છે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન થયું. મહેસાણા, ચુંવાડ પંથક અને પાટણના વઢિયાર પંથકના ખેતરો તળાવની માફક ભરેલા જોવા મળ્યા. આ સાથે ગ્રામીણ વિસ્તારના રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારના આકાશી દ્રશ્યો સામે આવ્યા. વરસાદ અને જળ ભરાવને કારણે ખેડૂતોના કઠોળ, દિવેલા અને કપાસ સહિતના પાકને નુકસાનીની ભીતિ. રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાની છેતરપિંડી મામલે ત્યાગવલ્લભ સ્વામી અને તેના જૂથને હાઈકોર્ટે આપ્યો ઝટકો. હાઈકોર્ટની સૂચના બાદ ત્યાગવલ્લભ સ્વામીએ ફરિયાદ રદ કરવાની અરજી પરત ખેંચી. ત્યાગવલ્લભ સ્વામી અને તેની સાથે ધર્મેશ જીવાણી અને તેની પત્ની સામે કરોડો રૂપિયાની ગેરરીતિની ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ ત્યાગવલ્લભ સ્વામીએ અરજી પરત ખેંચતા ગમે ત્યારે ત્યાગવલ્લભ સ્વામીની ધરપકડ થઈ શકે છે. રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે કૃષિ વિભાગે ફરી નુકસાનીનો સર્વે કર્યો શરૂ. રાજ્યના 12 જેટલા જિલ્લાઓમાં ખેતી પાક અંગે સર્વે શરૂ કરાયો. સર્વેમાં 4000 જેટલા ગામોમાં નુકસાની થયાનો પ્રાથમિક અંદાજ, મગફળી, કપાસ અને એરંડાના પાકમાં વ્યાપક નુકસાનીનો પ્રાથમિક અંદાજ રજૂ કરાયો. તો સાથે શેરડી, ડાંગર, શાકભાજી, મકાઈ, તલ અને ડુંગળીના પાકને પણ નુકસાન થયું છે. 600 જેટલી કૃષિ વિભાગની ટીમોએ ફરીથી પાક નુકસાનીનો સર્વે શરૂ કર્યો.